તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે ભારતના રાજકારણમાં યુવા શક્તિની વાત કરીશું. એક એવી યુવા શક્તિ જેણે ભારતના રાજકારણમાં એક નવી જ દિશા અને રાહ ચીંધી છે. લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. બીજેપીને 240 બેઠકો મળી છે. બીજેપી સ્પષ્ટ બહુમતી ન મેળવી શકી. અલબત્ત બીજેપીના નેતૃત્વ હેઠળના એનડીએને 294 બેઠકો મળી હોવાથી નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર પીએમ બની ગયા છે. પીએમ મોદી અજય છે અને તેમને કોઈ હરાવી શકે એવું મનાતું હતું. બીજેપી સ્પષ્ટ બહુમતી ન મેળવી શકી એ માટે વિપક્ષના 4 યુવા નેતાઓ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. અખિલેશ, રાહુલ ગાંધી, સચિન પાયલોટ અને આદિત્ય ઠાકરે બીજેપીને પછાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કેટલાક જાણકારો માને છે. જોકે આ યુથ પાવર વિપક્ષોએ જ બનાવ્યો છે. એનડીએમાંથી પણ અનેક યુવા નેતા મજબૂત બનીને બહાર આવ્યા છે. નારા લોકેશ, ચિરાગ પાસવાન, ડોક્ટર મોહન યાદવ અને પવન કલ્યાણ સહિતના યુવા નેતાઓ પણ પોતાની તાકાત સાબિત કરવામાં સફળ નીવડ્યા છે. તમિલનાડુ બીજેપી પ્રમુખ અન્નામલાઈ ભલે હારી ગયા, પણ અન્નામલાઈએ તમિલનાડુમાં જે રીતે લડત આપી એ જોતા તેમની પણ નોંધ લેવી પડે. તમિલનાડુમાં જ મુખ્યમંત્રી સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને પણ તમામ 39 બેઠકો જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવીને યુથ પાવર બતાવ્યો છે. યુવાઓના દેશ ભારતમાં યુવા નેતાઓ ઉભરે એ જરૂરી છે. તેથી કોઈ પણ પક્ષમાંથી યુવા નેતા જીતે કે મજબૂત થાય એ દેશના ભાવિ માટે સારી વાત છે. પીએમ મોદી સરકારના મંત્રીમંડળની રચના થઈ ગઈ છે, જેમાં પણ અનેક યુવા ચહેરાઓને સમાવાય છે. જેમાં 42 વર્ષના ચિરાગ પાસવાન, 36 વર્ષના રક્ષા ખડસે, 36 વર્ષના રામમોહન નાયડુ, 42 વર્ષના શાંતનુ ઠાકુર, 43 વર્ષના અનુપ્રિયા પટેલ તેમજ 44 વર્ષના સુકંતા મજમુદાર સામેલ છે. અને આજે આ જ રાષ્ટ્રની યુવા શક્તિની વાત કરવી છે. ચૂંટણીમાં ચર્ચા અનેક ચહેરાઓની થતી હતી, અને વાત જ્યારે યુવાની હોય ત્યારે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી પર 2024ની આ ચૂંટણીમાં છવાયા. અખિલેશ 50 વર્ષના અને રાહુલ 53 વર્ષના છે. બીજેપીને સ્પષ્ટ બહુમતી ન મળવાનું કારણ યુપીના પરિણામો પણ છે. યુપીની 60 બેઠકોમાંથી 37 બેઠક જીતીને અખિલેશ છવાયા. અખિલેશની પીડીએ ફોર્મ્યુલાના કારણે બીજેપીને નુકસાન વેઠવું પડ્યું. પીડીએ એટલે કે પિછડા અલ્પસંખ્યક દલિત મતદાર. 2019માં યુપીમાં 63 લોકસભા બેઠક પર બીજેપીની જીત થઈ હતી, પણ આ 2024માં 33 બેઠકો પર જ બીજેપીને જીત મળી. અખિલેશે 37 બેઠકો જીતીને બીજેપીને ઝટકો આપ્યો અને અહીં જ બીજેપીની પાછી પાની થઈ. 2019ની લોકસભાની ચૂંટણીમાં માયાવતી સાથે જોડાણ કરવા છતાં અખિલેશનો સમાજવાદી પાર્ટીને 5 બેઠકો જ મળી હતી, જ્યારે આ વખતે કોંગ્રેસ સાથે જોડાણ કરીને અખિલેશ 37 બેઠકો લઈ ગયા. અયોધ્યામાં બીજેપીએ રામ મંદિરને લઈને બહુ પ્રચાર કર્યો, પણ સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ 3 વખત સાંસદ રહી ચૂકેલા બીજેપીના લલ્લુસિંહને હરાવી ગયા. અખિલેશના શાનદાર દેખાવના કારણે સમાજવાદી પાર્ટી તો બેઠી થઈ ગઈ છે, સાથે કોંગ્રેસનો પણ ઉત્સાહ વધ્યો છે. 2019માં રાયબરેલી બેઠક પર જીતેલી કોંગ્રેસ અખિલેશ યાદવની મહેરબાનીથી 6 બેઠકો જીતી છે. તમામ એક્ઝિટ પોલમાં બીજેપીને લગભગ 70 સીટો આપવામાં આવી હતી, પણ અખિલેશ એક્ઝિટ પોલને પણ ખોટા પાડી દીધા. અખિલેશે હિન્દુત્વના પોસ્ટર બોય યોગી આદિત્યનાથને પણ કારમી હાર આપી. યોગીને લાગતું હતું કે યુપીમાં તેમનાથી મોટા કોઈ નેતા અને હિન્દુત્વ સામે કોઈ ટકી શકે એમ નથી, પણ ચૂંટણીના પરિણામોએ આ વાત પણ ખોટી સાબિત કરી. અખિલેશે જનૂનથી લડીને બીજેપીને પછડાટ આપી છે. પણ અહીં યુવા ચહેરાઓની વાત છે. રાહુલને તાકાત મળી છે,
રાહુલ ગાંધીને પણ યુથ પાવરના પ્રતીક તરીકે સ્વીકારવા પડે. લોકસભા ચૂંટણીમાં 99 સીટો જીતીને કોંગ્રેસ ફરી બેઠી થઈ ગઈ. 2024ની ચૂંટણીમાં મુખ્ય ટક્કર એનડીએ અને ઇન્ડી વચ્ચે હતી. કોંગ્રેસે 40 બેઠક પણ નહીં જીતે એવા દાવાઓ થઈ રહ્યા હતા અને એની વચ્ચે જ રાહુલે કમાલ કરી. રાહુલ ગાંધીએ સારા એજન્ડા અને વધુ સારું અભિયાન ચલાવ્યું. કોંગ્રેસે વધુ સારી રીતે અભિયાન ચલાવ્યું અને જેના આગેવાન રાહુલ ગાંધી હતા. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન હજારો કિલોમીટરની યાત્રા પગપાળા કરી. 2014 અને 2019ની ચૂંટણીઓમાં કોંગ્રેસનો નબળો દેખાવ હતો, પણ 2024માં રાહુલ હતાશ થયા વિના નવી વ્યૂહરચનામાં અપનાવી. 2019માં રાહુલનું ચોકીદાર ચોર હે અભિયાન કોંગ્રેસ માટે ઘાતક બન્યું હતું, પણ આ વખતે સમીકરણ બદલાયા. રાહુલે બેરોજગારી, મોંઘવારી, અસમાન વૃદ્ધિ, નાના વ્યવસાય કરતા લોકોની તકલીફો અને સામાજિક ન્યાય જેવી શાસકીય નિષ્ફળતાઓ પર પ્રહાર કર્યા. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ જેવા ઉત્તર ભારતના રાજ્યોમાં કોંગ્રેસને બેઠકો મળી તે રાહુલ ગાંધીની આ વ્યૂહરચનાના કારણે છે. અને એટલે જ રાહુલ અને અખિલેશની વાત થઈ રહી છે. ત્રીજા નેતા, પાયલોટની ઉડાન કેવી હતી? સચિન પાયલોટે પણ પોતાનો યુથ પાવર બતાવ્યો. રાજસ્થાનમાં કોંગ્રેસનો શાનદાર દેખાવ રહ્યો. બીજેપી પાસેથી 10 બેઠકો પાયલોટે આંચકી લીધી. પાયલોટે રાજકીય પરિપક્વતા બતાવી અને ચૂંટણીમાં બીજેપીની બેઠકો ઘટીને 14 થઈ ગઈ. કોંગ્રેસના સાથી પક્ષોમાં સામેલ સીપીએમને 1 સીટ જીતી. આરએલપીએ 1 સીટ અને ભારત આદિવાસી પાર્ટીએ 1 સીટ જીતી હતી. આ લોકસભા ચૂંટણીમાં બીજેપીને 49.24% વોટ શેર મળ્યા. કોંગ્રેસને 37.91% વોટ મળ્યા. કોંગ્રેસ અને બીજેપીની બેઠકોમાં બહુ ફરક નથી. અશોક ગેહલોત સામે બળવો પોકાવનારા પાયલોટને લેવા બીજેપી તૈયાર હતી, પણ કોંગ્રેસે વચનો આપીને તેમને સાચવી લીધા અને એનું પરિણામ પણ મળ્યું. સચિન પાયલોટને કોંગ્રેસે એ પછી કશું આપ્યું નહોતું. પાયલોટે મોટું મન રાખીને પક્ષ છોડ્યો નહીં. ગેહલોતે પાયલોટને નિકમ્મા અને નકારા જેવા વિશેષણોથી પણ નવાજ્યા. અપમાન છતાં પાયલોટ પક્ષમાં જ રહ્યા અને કોંગ્રેસને વધારે મજબૂત કરી. રાહુલ અને પ્રિયંકા ગાંધીએ ગેહલોતની નારાજ કરીને પાયલોટને પક્ષમાં રાખ્યા. આજે એનું ફળ કોંગ્રેસને પણ મળ્યું. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના આદિત્ય ઠાકરે પણ પોતાનો પાવર બતાવ્યો છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીએ મળીને 48માંથી 32 લોકસભા બેઠક જીતી છે અને એમાં આદિત્ય ઠાકરેની ભૂમિકા પણ મહત્વની છે, કારણ કે આદિત્યની ચમક આ ચૂંટણીમાં જોવા મળી. કોંગ્રેસ 13 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી. બીજેપી અને ઉદ્ધવની શિવસેનાને 9 બેઠકો મળી. શરદ પવારની એનસીપી પોતે લડેલી 10માંથી 8 બેઠકો પર જીતી. ઉદ્ધવની શિવસેનાને એકનાથ શિંદેની શિવસેના કરતા વધારે જનસમર્થન મળ્યું. બીજેપીએ એકનાથ શિંદેની મદદથી શિવસેનાને તોડી પાડી. ઉદ્ધવની કરિયર પર ફૂલ સ્ટોપ મુકાશે એવી ચર્ચાઓ પણ થઈ. આદિત્યની રાજ્યવ્યાપી યાત્રાઓના કારણે શિવસેના બેઠી થઈ ગઈ. બીજેપીએ શિવસેના જેવી સ્થિતિ એનસીપીની કરી. બીજેપીએ અજીત પવારનો સાથ મેળવ્યો. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને પક્ષનું નામ અને ચૂંટણી ચિહ્ન ગુમાવ્યું. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી પતી જશે એવું લાગતું હતું, પણ 33 વર્ષના આદિત્ય ઠાકરેના કારણે ઉદ્ધવે રંગ રાખ્યો. આદિત્યના કારણે એક્ઝિટ પોલ પણ સાવ ખોટા પડ્યા અને આ જ આદિત્યની તાકાત હતી. એક્ઝિટ પોલ પ્રમાણે મહારાષ્ટ્રની કુલ 48 બેઠકોમાંથી એનડીએને 28થી 32 બેઠકો અને 46% મત મળવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. ઇન્ડિયા ગઠબંધનને 16થી 20 બેઠકો અને 43% મત મળવાની ધારણા હતી. 2019માં બીજેપીએ 23 બેઠકો જીતી હતી. હવે એક ખાસ જોડીની અહીં વાત કરવી છે અને આ જોડી છે સિંધિયા અને યાદવની જોડી. જ્યોતિરાદિત્ય અને ડોક્ટર મોહન યાદવની આ જોડી. બીજેપીની મધ્યપ્રદેશમાં તમામ 29 બેઠકો પર જીત થઈ અને ક્લીન સ્વીપમાં
જો સૌથી મોટો કોઈની ભૂમિકા હોય તો એ સિંધિયા અને યાદવની હતી, જેનો યશ સિંધિયા અને મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવને જાય છે. 2019માં બીજેપીએ એમપીની છિંદવાડા સિવાયની 28 બેઠકો જીતી હતી. કમલનાથ એમપીની છિંદવાડા લોકસભા બેઠક પરથી 10 વાર જીત્યા. કમલનાથનો દીકરો નકુલનાથ 2019માં છિંદવાડાથી જીત્યો હતો. બિહારના ચિરાગ પાસવાને તેમને અપાયેલી 5 લોકસભા બેઠકો જીતીને રંગ રાખ્યો. રામવિલાસ પાસવાનની એલજેપી એટલે કે લોક જનશક્તિ પાર્ટી પર પાસવાનનું એક ચક્રી શાસન હતું. પાસવાને વંશવાદ ચલાવીને આખા પરિવારને રાજકારણમાં લાવી દીધો અને મહત્વના હોદ્દા અપાવ્યા. તેમણે ચિરાગને પોતાનો રાજકીય વારસો સોંપ્યો અને ચિરાગ આ ચૂંટણીમાં પણ એવો ચમક્યો કે તેણે આખા સમીકરણો બદલી નાખ્યા. ચિરાગની ચમકની અહીં વાત કરવી છે. 2020માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ચિરાગની ભૂલો હતી. ચિરાગે લીધેલા નિર્ણયોના કારણે એલજેપી સાવ ધોવાઈ ગઈ હતી. ચિરાગ સામે વિરોધ શરૂ થયો. છેવટે ચિરાગ વર્સિસ પશુપતિનો જંગ થયો. પશુપતિ પારસે ચિરાગને લોકસભામાં નેતા પદેથી કાઢી મૂક્યા. એલજેપીના પ્રમુખ પદેથી પણ કાઢી મૂક્યા. મોદીએ પણ પારસને મંત્રી બનાવ્યા. પારસના બદલે ચિરાગને તક આપી અને ચિરાગે જોરદાર દેખાવ કર્યો. અને આ ચૂંટણીમાં પણ ચિરાગ સત્તાના તમામ સમીકરણોમાં ચમકતા જોવા મળ્યા. એનડીએને ફરી સત્તામાં લાવવામાં ચંદ્રબાબુ નાયડુની મહત્વની ભૂમિકા છે. નાયડુને જીતાડવામાં નારા લોકેશ અને પવન કલ્યાણ એ બે યુવા નેતા ચાવી રૂપ સાબિત થયા. પવનની આંધી એવી હતી કે તેણે તમામ સમીકરણોને બદલી નાખ્યા. પવન કલ્યાણ તેલુગુ સ્ટારમાંથી નેતા બન્યા છે. પવન કલ્યાણે ચંદ્રબાબુનું બીજેપી સાથે જોડાણ કરાવ્યું અને એમાં તેમની ભૂમિકા ખૂબ મહત્વની હતી. ચંદ્રબાબુ જેલમાં હતા ત્યારે નારા લોકેશે મોરચો સંભાળ્યો હતો. આખરે ચંદ્રબાબુ ફરી મુખ્યમંત્રી બની શક્યા. બીજેપીને પણ તેનો સીધો ફાયદો થયો અને એટલે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે આ પવન નહીં આંધી છે અને દક્ષિણમાં આ આંધીએ જે કમાલ કરી છે તેની ચર્ચા આજે આખા દેશમાં થઈ રહી છે અને પવન કલ્યાણનો પાવર કેવો છે એ પણ આખો દેશ તેને સમજી અને જોઈ રહ્યું છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ વાત કરીશું કે આ યુવા શક્તિમાં નારી શક્તિની ભૂમિકા કેટલી મહત્વની રહી તેના વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. દુનિયામાં ભારતમાં સૌથી વધારે યુવાનો છે, છતાં ભારતમાં શાસનમાં યુવાઓના બદલે વડીલો જોવા મળે છે. આ માહોલમાં 2024ની ચૂંટણીમાં 7 એવા યુવા નેતા ચૂંટાઈને આવ્યા કે જેમની ઉંમર 25 થી 26 વર્ષની આસપાસ છે. દેશની નવી લોકસભામાં સૌથી નાની વયે સાંસદ બનેલા આ 7 યુવા સાંસદોમાં 5 તો યુવતીઓ છે. થોડાક વર્ષો પહેલા જ યુવાનીમાં ડગ માંડનારી આ 5 યુવતીઓ અને 2 યુવકોએ દેશને બદલવા માટે રાજકારણમાં આવવાનું પસંદ કર્યું અને તેમને સફળતા પણ મળી છે. આ 7 યુવા સાંસદો પર નજર નાખેલી કે કોણ છે આ યુવા ચેટા. પુષ્પેન્દ્ર સરોજ સત્તાની મહેક તેમાં જોવા મળી રહી છે. યાદીમાં સૌથી પહેલું નામ પુષ્પેન્દ્ર સરોજનું છે. પુષ્પેન્દ્ર યુપીની કોશાંબી બેઠક પરથી એસપીના ઉમેદવાર તરીકે જીત્યા. જીત સાથે પુષ્પેન્દ્ર સરોજ સૌથી નાની ઉંમરના સાંસદ બન્યા. તેમની ઉંમર માત્ર 25 વર્ષ અને 3 મહિના છે. પુષ્પેન્દ્ર સરોજે બીજેપીના વિનોદ કુમાર સોનકરને 1,03,944 મતથી હરાવ્યા. લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીમાંથી એકાઉન્ટિંગ અને મેનેજમેન્ટમાં સ્નાતક પદવી તેમણે મેળવી છે. પુષ્પેન્દ્ર સરોજના પિતા ઇન્દ્રજીત સરોજ એસપીના મહામંત્રી છે.
ઇન્દ્રજીત સરોજ 2019માં કૌશાંબી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પણ તે વખતે ઇન્દ્રજીતે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે પુષ્પેન્દ્ર સરોજે પિતાની હારનો બદલો લીધો અને પોતાનું એક સ્થાન બનાવ્યું છે. આ યાદીમાં બીજું નામ છે શાંભવી ચૌધરી. શાંભવી ચૌધરી બિહારની સમસ્તીપુર બેઠક પરથી ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર અને શાંભવી ચૌધરી લોકસભા ચૂંટણી જીતીને સૌથી યુવા મહિલા સાંસદ બન્યા છે. કારણ કે શાંભવીની શક્તિ એવી છે કે શાંભવીને 5,79,786 મત મળ્યા હતા અને શાંભવીએ કોંગ્રેસના સની હજારીને હરાવ્યા હતા. માત્ર 25 વર્ષની વયે સમસ્તીપુર બેઠક પરથી પહેલા મહિલા સાંસદ તે બન્યા છે. શાંભવી નીતિશ કુમારની સરકારમાં કેબિનેટ મંત્રી અશોક ચૌધરીના પુત્રી છે. પૂર્વ IPS અધિકારી આચાર્ય કિશોર કૃણાલના પુત્રવધુ છે. અશોક ચૌધરી તાજેતરમાં જ કોંગ્રેસમાંથી JDUમાં જોડાયા છે. શાંભવીના દાદા પણ કોંગ્રેસમાં સક્રિય હતા. શાંભવી ચૌધરી આ પરિવારના ત્રીજી પેઢીના નેતા છે. દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી સમાજશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી તેમણે મેળવી છે. શાંભવી હાલ મગધ યુનિવર્સિટીમાં PhD કરી રહ્યા છે. આ યાદીમાં બીજું નામ આવે સંજના જાટવનું. સંજના જાટવ એ પણ આ ચૂંટણીમાં છવાઈ ગયા. રાજસ્થાનના સંજના જાટવ પણ 25 વર્ષના છે. રાજસ્થાનની ભરતપુર બેઠક પરથી કોંગ્રેસના તે ઉમેદવાર હતા. સંજના જાટવે 25 વર્ષની ઉંમરે શાનદાર જીત હાંસલ કરી. બીજેપીના રામ સ્વરૂપ કોહલીને 51,983 મતે હરાવ્યા. સંજના જાટવ આ પહેલા રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. સંજનાએ મહારાજા સૂરજમલ બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે અને પોતાની એક અલગ ઓળખ ઊભી કરીને તે આગળ વધ્યા છે. પ્રિયંકા ગાંધીએ શરૂ કરેલા કોંગ્રેસના લડકી હું લડ સકતી હું અભિયાનમાં સક્રિયપણે જોડાયેલા સંજનાના લગ્ન રાજસ્થાન સરકારમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કપ્તાન સિંહ સાથે થયા છે. સંજના 2 બાળકના માતા પણ છે, પણ જોરદાર જનૂન સાથે તે લડીને જીત્યા છે. આ યાદીમાં બીજું નામ આવે પ્રિયાનું. આ યાદીમાં ચોથું નામ પ્રિયા સરોજનું છે. પ્રિયા સરોજ યુપીના માછલી શહેર બેઠક પરથી SPની ટિકિટ પરથી જીત્યા. પ્રિયાએ બીજેપીના ભોલાનાથને 35,850 મતના માર્જિનથી હરાવ્યા. પ્રિયા સરોજની ઉંમર માત્ર 25 વર્ષ 7 મહિના છે. પ્રિયાના પિતા તુફાની સરોજ પણ 3 વખત સાંસદ રહી ચૂક્યા છે. પ્રિયા સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ યાદીમાં પાંચમું નામ સાગર ખાંડેરનું છે. જીતની ભરતી કેવી રીતે આવે એના કરતાં વધારે કોણ સમજી શકે. કર્ણાટકની બીદર બેઠક પરથી જીતનારા સાગર માત્ર 26 વર્ષના છે. સાગરના દાદા ડોક્ટર ભીમન્ના ખાંડરે સ્વતંત્રતા સેનાની હતા. તેના પિતા ઈશ્વર ખાંડરે કર્ણાટક સરકારમાં વન્ય અને પર્યાવરણ મંત્રી હતા. સાગરે બીજેપીના ભગવંત ખુવાને 1.29 લાખના મતે હરાવ્યા. આ યાદીમાં છઠ્ઠું નામ પ્રિયંકા ઝરકી હોલીનું છે. ઝરકી હોલી એ કેવી રીતે જીત મેળવી અને પ્રિયંકા પણ બની પ્રિય. 26 વર્ષની પ્રિયંકા કર્ણાટકની ચિક્કોડી બેઠક પરથી જીત્યા. બીજેપીના સાંસદ અન્નાસાબ જોલ્વેને 91,000 મતે કારમી હરાવી. પ્રિયંકા ધનિક પરિવારની છોકરી અને 14 કંપનીમાં ડિરેક્ટર છે. પ્રિયંકા સતીશ ઝરકીહોલ ફાઉન્ડેશન દ્વારા સમાજ સેવા કરે છે અને હવે નેતા તરીકે ચૂંટાઈને આવ્યા છે અને સમાજની વચ્ચે રહેશે. આ યાદીમાં 7મું નામ ઇકરા ચૌધરીનું છે. ઇકરાની જીત પણ ખૂબ મહત્વની. ઇકરા 27 વર્ષની તેમની ઉંમર છે. યુપીની કૈરાના બેઠક પરથી બીજેપીના પ્રદીપ ચૌધરીને તેમણે હરાવ્યા. લંડનમાં રહેતી ઇકરા 2021માં ભારતમાં આવી. ભાઈ નાહિદ હસનને જેલમાંથી છોડાવવામાં ઇકરા ભારતમાં આવી હતી. રાજકારણમાં રસ પડી ગયો પછી ભારતમાં જ રહી ગઈ અને રાજનીતિમાં પોતાની એક અલગ કારકિર્દી બનાવીને આજે એક અલગ ઓળખ ઊભી કરી છે.
હિન્દુ મુસ્લિમ રમખાણો માટે જાણીતા કેરાનામાં બીજેપીને હરાવીને ઇકરાએ સૌને ચોંકાવ્યા. આ 7 સાંસદો ભવિષ્યમાં ભારતના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવે અને દેશને નવી દિશા આપે એવી આશા પણ આપણે રાખવી જોઈએ, કારણ કે આપણા રાષ્ટ્રની આ યુવા શક્તિ છે.